આજે આપણે 77માં પ્રજાસત્તાક દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવા માટે આ નવા ગામે એકત્રિત થયા છીએ, જે નિમિત્તે અત્રે ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ, અધિકારીગણ, તાલુકાના તમામ નાગરિકો, ભાઈઓ બહેનો, શાળાના વાલા વિદ્યાર્થીઓ અને પત્રકાર મિત્રોને અનેક અનેક હાર્દિક શુભકામનાઓ સાથે સાથે શુભેચ્છાઓ પાઠવું છું। આ દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી। આપ સૌ જાણો છો કે આપણો દેશ આઝાદ થયો અને ત્યારબાદ 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું લેખિત સ્વરૂપનું બંધારણ છે એ બંધારણ અમલમાં આવ્યું। આ બંધારણ છે એ બંધારણ ભારતનો આત્મા છે, ભારતની ચેતનાનો, અને આજનો આ ભારતના બંધારણ દિવસ છે। આજે આપણે રાષ્ટ્રધ્વજને સલામી આપીએ છીએ। આ સલામી ધ્વજની સાથે સાથે ભારતના બંધારણને, ભારતની લોકશાહીને અને ભારતના સામાન્ય નાગરિકની સર્વોચ્ચ સત્તાને આપીએ છીએ। આ ધ્વજમાં સમાયેલ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ, શહીદોના બલિદાન, બંધારણમાં સમાયેલ મૂલ્યો અને દેશના દરેક નાગરિકના અધિકાર તથા ફરજોને પણ આપણે આ દિવસે સલામી આપીએ છીએ। જ્યારે આપણે રાષ્ટ્રધ્વજને સલામી આપીએ છીએ ત્યારે સત્ય, અહિંસા, સમાનતા, ન્યાય અને બંધુત્વ જેવા મૂલ્યોને પણ સલામી આપીએ છીએ, જે મૂલ્યો પર આપણો આ ભારત દેશ એ ઊભું છે। એટલે જ બંધારણની શરૂઆત જે આમુખ આપણે જોઈશું પ્રસ્તાવના, તો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, એટલે કે આપણે સૌ ભારતના લોકો, એટલે પ્રજાતંત્ર, ગણતંત્રનો સાચો અર્થ છે લોકોનું શાસન, અને જેમાં લોકો દ્વારા, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન, અને જેમાં નાગરિક છે એ નાગરિક સર્વોપરી હોય છે। મતલબ કે ભારતનો કોઈ પણ નાગરિક છે એ ભારતના રાષ્ટ્રપતિ પણ બની શકે છે, એવી જોગવાઈ આપણા બંધારણની અંદર કરવામાં આવેલી છે। આપણા બંધારણમાં રૂલ ઓફ લો ના સિદ્ધાંતને સ્વીકારેલ છે, નહીં કે રૂલ બાય લો। રૂલ ઓફ લો ના મુખ્ય 3 તત્વો છે, સ્તંભ છે।